પાટણના હારીજમાં જીવના જોખમે મુસાફરી ઇકો વાનમાં જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે। કારમાં ખીચોખીચ મુસાફરી ભરી અને જોખમી રીતે દોડી રહી છે આ વાન। આ તસવીરો તમે જુઓ, ખુલ્લો દરવાજો અને તેના પર લટકતા દેખાયા મુસાફરો। હારીજ રાધનપુર રોડ પર જોખમી મુસાફરીનો આ વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર આ જોખમી મુસાફરી કેટલી જોખમ ભરી છે તમે પોતે જ અંદાજ લગાવી શકો છો। આવા વાહનો જે હાઈવે પર દોડી રહ્યા છે વધુ કમાણીની લાલચમાં બેફામ મુસાફરોને બેસાડી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। હારીજમાં જીવના જોખમે મુસાફરી અહીંયા વાનમાં થઈ રહી છે। કેટલાક મુસાફરો જોઈ શકો છો તમે, ઊભા ઊભા મુસાફરી કરી રહ્યા છે। એક વાનમાં જેટલી કેપેસિટી હોય છે તેના કરતાં પણ 2 ગણા મુસાફરો અંદર બેસાડવામાં આવ્યા છે। વાનમાં ખીચોખીચ મુસાફરો છે અને હાઈવે પર આ વાન દોડી રહી છે। ખુલ્લા દરવાજા ઉપર લટકતા મુસાફરો જોઈ શકાય છે। હારીજ રાધનપુર રોડ પર આ પ્રકારે જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। હાઈવે પર આ પ્રકારના જે વાન ચાલકો છે એ આ રીતે મુસાફરોને ભરીને લઈ જતા હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસનું અહીંયા ધ્યાન કેમ નથી થતું, કેમ નથી જઈ રહ્યું, એ પણ સવાલ છે। વધુ માહિતી સાથે પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે। અશરફ, આ રીતે જોખમી મુસાફરીનો જે વિડીયો વાયરલ થયો છે કયા સમયનો છે, કેટલા દિવસ પહેલાનો છે, શું પોલીસનું ધ્યાન ગયું છે ખરું આ વિડીયો ઉપર? બિલકુલ પંકજ, જે દ્રશ્યો દેખાય છે તે હારીજથી રાધનપુર હાઈવે વિસ્તારના છે, જ્યાં એક ઇકો ચાલક મુસાફરોને ખીચોખીચ ભરાવીને ક્યાંક તેમના જીવ જોખમમાં મૂકી રહ્યો છે, કારણ કે મુસાફરો પાછળ પણ લટકી રહ્યા છે અને દરવાજો પણ એનો ખુલ્લો છે। બીજી બાજુ ડ્રાઈવરની સાઈડમાં પણ એક મુસાફર એક હાથે લટકાઈ રહ્યો છે, ક્યાંક તેનો પણ ક્યાંક જીવ જોખમમાં મુકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહત્વનું છે કે આ ઇકો જ્યાંથી ભરાય છે તે હારીજ ચોકડીએથી ભરાય છે, એટલે કે જે જગ્યાએ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ મૂકવામાં આવ્યો છે ત્યાંથી જ આ ઇકો ચાલક મુસાફરો બેસાડે છે, પરંતુ તેમ છતાંય ક્યાંક ટ્રાફિક પોલીસને આ નજર નથી આવતો, એટલે કે ક્યાંક ટ્રાફિક પોલીસની કામગીરી પણ તેમને સવાલ ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે હારીજ રાધનપુર હાઈવે પર અનેક વખત એવા અકસ્માતો સર્જાયા છે જ્યાં અનેક લોકોએ પોતાની જીવ ગુમાવ્યો છે, પરંતુ તેમ છતાં આ રીતે બેફામ ઇકો ચાલકો મુસાફરોને ખીચોખીચ ભરીને ક્યાંક તેમના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ તેમ છતાંય હારીજ ટ્રાફિક પોલીસ કે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસને નજર ના આવતું તે એક સવાલ છે। પંકજ, જી અશરફ, આભાર માહિતી આપવા માટે।